ધોરણ 10 માં કાલે વિદ્યાર્થી મિત્રો પ્રી બોર્ડનું પેપર છે વિજ્ઞાનનું. જો તમારે સારા માર્ક્સ લાવવા હોય, ટોપર બનવું હોય તો તમને ખબર જ છે વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 24 માર્ક્સનો હેતુલક્ષી પૂછાશે. તો આજે આપણે જોવાના છીએ વિભાગ એ અને વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. એના માટે પણ મેં એક સ્પેશિયલાઇઝ વિડીયો બનાવ્યો છે જેમાંથી ઘણા ભાગના ક્વેશ્ચન એનામાંથી બેઠે બેઠા પૂછાશે. અને માર્ચ 2024 માટે પણ આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો હું નમ્ર વિનંતી કરીશ કે પ્રથમ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? લાલાશ પડતો કથ્થાઈ. એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન, કયું સમાનધર્મી શ્રેણી સાથે સંબંધિત નથી? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે. જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે, C4H8. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, મનુષ્યમાં વાયુ વિનિમય માટેનું ચોક્કસ સ્થાન કયું છે? પાંચમું ચેપ્ટર લાઈફ પ્રોસેસ, જૈવિક ક્રિયાઓ. 14 માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો. 4 માર્ક્સના 2 દાખલા પૂછાશે. દાખલા ના પૂછાય વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝ થઈ ગયા ને તમે? મનુષ્યનું પાચન તંત્ર, મનુષ્યનું શ્વસન તંત્ર, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, મનુષ્યનું હૃદય, મનુષ્યના હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન. આ બધા ક્વેશ્ચન તમે કરી દેજો, 100% કાલની પરીક્ષામાં આવશે. આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? વાયુ કોષ્ઠો આવશે. એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન, વાહકતાની અવરોધકતા કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો લંબાઈ ઉપર, દ્રવ્ય ઉપર, ક્ષેત્રફળ ઉપર. એનો સાચો જવાબ આવશે આપેલ તમામ. એના પછી જે માનવ આંખનો લેન્સ હશે વિદ્યાર્થી મિત્રો, એમાં બહિર્ગો લેન્સ આવશે. યાદ રાખજો, અંતર્ગો લેન્સ, બહિર્ગો લેન્સ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના સિવાય માનવ આંખ, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ, જેને આપણે નજીક બિંદુ તરીકે પણ ઓળખીએ છીએ, એ આંખથી કેટલા અંતરે આવશે? તો વિદ્યાર્થી મિત્રો આવશે 25 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર. અને દૂર બિંદુ કે તો એ આવશે વિદ્યાર્થી મિત્રો અનંત અંતરે. એના પછી બ્યુટેનોન 4 કાર્બન ધરાવતો સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ. તો આપણે બ્યુટેનોન બોલીએ તો પાછળ કયો પ્રત્યય લાગે છે? ઓન લાગે છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે કીટોન ક્રિયાશીલ સમૂહ. આલ્ડીહાઇડ હોય વિદ્યાર્થી મિત્રો તો એમાં કયો પ્રત્યય લાગશે? આલ લાગશે. આલ્કોહોલમાં વિદ્યાર્થી મિત્રો ઓલ પ્રત્યય લાગશે. કાર્બોક્સિલિક એસિડમાં ઓઇક એસિડ લાગશે. એના પછી જ્યારે પણ વિદ્યુત પ્રવાહમાં શોર્ટ સર્કિટ થાય ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થશે વિદ્યાર્થી મિત્રો? વધી જશે. આ ચેપ્ટર ઇલેક્ટ્રિસિટી, એ ચેપ્ટર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 10 માર્ક્સનું છે. શ્રેણી જોડાણ કરી દેજો, સમાંતર જોડાણ કરી દેજો અને બધાના એકમ કરી દેજો. ઓમનો નિયમ કરી દેજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ તમારી કાલની પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો વિદ્યાર્થી મિત્રો મૂત્રાશયમાં ખુલે છે. ચલો એના પછી 10મા નંબરનો ક્વેશ્ચન, પેઢી દર પેઢી જનનિક માહિતીની અભિવ્યક્તિનું વહન ખાલી જગ્યા ઘટક વડે થાય છે. તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડીએનએ. ડીએનએ નું પૂરું નામ યાદ રાખજો, ડીઓક્સી ન્યુક્લિક એસિડ. આરએનએ આવે તો રિબોન્યુક્લિક એસિડ. એના પછી 11મા નંબરનો ક્વેશ્ચન, સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાશે? તો આભાસી અને ચત્તુ. અહીંથી વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાશે કે આ જગ્યાએ આપણે વસ્તુ રાખીશું તો એની તમને કહેશે કિરણાકૃતિ દોરો, અથવા તો તમને કહેશે કેવું પ્રતિબિંબ રચાશે અને પ્રકાર. HNO3 નાઇટ્રિક એસિડ, એનું રિડક્શન કરીશું તો NO, NO2 દરેક વસ્તુ મળશે તો આપેલ તમામ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 4 ટ્રુ ફોલ્સ પૂછાશે તમારી પરીક્ષામાં. કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે તો કોપર મંદ HCl સાથે પ્રક્રિયા નહીં કરે, એનો મતલબ કે વિધાન ખોટું છે. ડીએનએમાં ફેરફારને કારણે આનુવંશિક લાક્ષણિકતામાં અસ્તિત્વ આવે છે. હા, તો આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર છે હેરિડિટી, એવોલ્યુશન, આનુવંશિકતા. 3 જ માર્ક્સનું ચેપ્ટર છે, તમે સ્કીપ કરી શકશો. 2 માર્ક્સનો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે મેન્ડેલના પ્રયોગવાળો, અથવા તો વિદ્યાર્થી મિત્રો સેક્સ ડિટર્મિનેશન હ્યુમન બીંગ્સ એટલે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન પૂછાઈ શકે છે. એના પછી કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. તો કીકી વિદ્યાર્થી મિત્રો પ્રકાશની માત્રાનું નિયમન કરશે. તો વિધાન કેવું છે? ખોટું છે. જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ બેઝ પેદા થાય? ના વિદ્યાર્થી મિત્રો, એસિડ પેદા થશે, બેઝ પેદા નહીં થાય. પીએચ માપક્રમ કરી દેજો, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ કરી દેજો. એના સિવાય ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, બધાની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો તમારે કરી દેવાના. ધાતુ અધાતુ ચેપ્ટરમાંથી ભૌતિક ગુણધર્મો કરી દેજો, રાસાયણિક ગુણધર્મો કરી દેજો, અપવાદવાળો ક્વેશ્ચન કરી દેજો. એના પછી 19મા નંબરનો ક્વેશ્ચન છે, કનિનિકા એ સ્ફટિકમય લેન્સ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી એમીટર અને વોલ્ટમીટર તમને ખબર જ હશે. એમીટર વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાશે અને વોલ્ટમીટર વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વપરાશે.
તમારા જે જોડકા પૂછાશે વિદ્યાર્થી મિત્રો એમાં યાદ રાખજો, 2 જોડકા પૂછાશે તમારું જે 13મું ચેપ્ટર છે આપણું પર્યાવરણ એનામાંથી, અને 2 જોડકા પૂછાશે તમારા લાઈફ પ્રોસેસ એટલે કે 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓમાંથી. એમાં અંતઃસ્ત્રાવ વાળા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ જાય, જેમ કે પુરુષ હશે તો એમાં કયું અંતઃસ્ત્રાવ આવશે વિદ્યાર્થી મિત્રો? ટેસ્ટોસ્ટેરોન આવશે, અને સ્ત્રીમાં આવશે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન શું કામ કરશે તો માસિક ચક્રનું નિયમન કરશે, અને જે વિદ્યાર્થી મિત્રો ઇન્સ્યુલિન હશે એ રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન કરશે. એના પછી સ્વયંપોષી, તો સ્વયંપોષી એમાં આવશે અકાર્બનિક દ્રવ્યોનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરણ. અને પ્રાથમિક ઉપભોક્તા એમાં આવશે વિદ્યાર્થી મિત્રો પ્રાણી આહારી. એના પછીના જે વિડીયો છે વિદ્યાર્થી મિત્રો એ પણ હું તમારી સાથે શેર કરીશ. પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી માટે આપણે વિડીયો બનાવેલા છે જે તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. કાલના પેપરમાં તમે ખૂબ જ સારો સ્કોર કરો. બેસ્ટ ઓફ લક. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.